અને આદર્શીય શિક્ષકો અને ગુરુજનો અને મારા પ્રિય મિત્રો, આજે આપણે સૌ અહીં ભારતનો ગૌરવપૂર્ણ સ્વતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છીએ. આ દિવસ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસમાંનો એક છે. 15મી ઓગસ્ટ 1947ના આ દિવસે આપણે અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવી હતી. ત્યારથી આપણે આ દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવીએ છીએ. આઝાદી મેળવવા માટે અસંખ્ય વીર ક્રાંતિકારીઓએ પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાણી લક્ષ્મીબાઈ ઘણા નેતાઓએ પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો. આઝાદીના આ આનંદમાં ચાલો આપણે ક્રાંતિકારીઓને ભૂલી ન જઈએ અને તેમના માર્ગ પર ચાલીને દેશના સંસ્કૃત આઝાદીના આપણું આદર્શનું રક્ષણ કરવાની પ્રતીક્ષા લઈએ. આઝાદીના આપણું ભારત વિવિધતામાં એકતાનો દેશ છે. આ વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને ધર્મના લોકો હળીમળીને રહે છે. આ એકતા જ આપણી તાકાત છે. સ્વતંત્રતા દિવસે આપણને યાદ અપાવે છે કે આઝાદી ફક્ત એક ભેટ નથી, પણ આપણે જવાબદારી પણ છે. આઝાદીના આપણે આ દિવસને સ્વસ્થ, શિક્ષિત અને શાંતિપૂર્વક બનાવવા માટે આપણે સતત મહેનત કરવી જોઈએ. આપણે આપણા સ્વતંત્ર શિક્ષકીઓ અને ભારતના આપણે એક સમુદ્ર ભારતનું નિર્માણ કરવા માટે તમામ પ્રદેશો, સંસ્કૃતિઓ અને બધા આપણે ચાલવું જોઈએ. અને ચાલો આપણે સારા નાગરિક બનીએ અને સખત મહેનત કરીએ અને આપણા ભારતનું દેશને પ્રબોધિત કરીએ. ચાલો આપણે ફાળો આપીએ. જય હિન્દ, જય ભારત.